સાવરકુંડલાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત અમે કેરલા સ્ટોરી 2 નું મૂવીનું આયોજન કર્યું છે, જે અત્યારે સાવરકુંડલા અને સમગ્ર દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે લવ જિહાદ જેવા બનાવોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે, તેની સામે આપણી હિન્દુ બેન દીકરીઓ કઈ રીતે રક્ષણ કરી શકે એના માટેનું આ મૂવીનું એક આયોજન કર્યું, જેમાં બહેનોને ખબર પડે કે આપણે આમાં કઈ રીતે લડત કરવી અને કઈ રીતે ફસાવે છે, તો એમાં એ જાગૃતતા આવે એ માટેનું સમસ્ત હિન્દુ સમાજ અને મહિલા મંડળ દ્વારા એક આયોજન હતું અને આની અંદર સમસ્ત હિન્દુ સમાજના સંગઠનોએ પૂરો ભાગ લીધો ને 1000 કરતા વધારે બહેનો આજે કબી ટેકરીની અંદર નારણદાસ સાહેબના આશીર્વાદના હેઠળ આ પિક્ચર જોઈ રહી છે અને આ કાર્યક્રમ ખૂબ સફળતાથી આગળ વધી રહ્યો છે। જય શ્રી રામ। સાવરકુંડલા RSS રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલી છું। અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિ છે, અત્યારના સમાજમાં જે આપણી હિન્દુ બહેનો સાથે જે બનાવો બની રહ્યા છે, પછી તે કોઈ પણ ઉંમરની દીકરી હોય, માતા હોય કે બેન હોય, તો એમને માટે એક જાગૃતિનું કામ કરવા માટે થઈ અને સમસ્ત હિન્દુ સમાજ માટે અમે બધા જ વિવિધ સંગઠનોના ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણી દીકરીઓમાં એક જાગૃતિ ફેલાવવાનું કામ કરવા માટે થઈ અને આજે કેરલા 2 એક મૂવીનું આયોજન કર્યું છે। બધા જ ભાઈઓ બહેનોનો પૂરો સહકાર છે। લગભગ 1000 જેટલી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે અને અમારો એવો પ્રયાસ રહ્યો છે કે આપણી દીકરીઓમાં જાગૃતતા આવે અને આગળ જતા આપણી દીકરીઓ છે એ ખોટા કોઈ પગલા ન ભરે અને માતા બહેનો છે એ જાગૃત થાય। વાલીઓને પણ એવી નમ્ર વિનંતી છે કે પોતાનું સંતાન છે એ ક્યાં જાય છે, શું કરે છે, એવું એક સતત જાગૃતિ ભર્યું પગલું ભરે એવો એક નમ્ર પ્રયાસ અમારો છે। અસ્તુ।